પાલનપુર શહેરના ગોબરી રોડ પર વીજ તંત્રની કથિત બેદરકારીના કારણે દેવી પૂજક સમાજના 4 બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. જો કે 3 બાળકોને આબાદ બચાવ થયો હતો, જ્યારે એક બાળકનું મોત નિપજતા તેના પરિવારજનો પર આપ તૂટી પડતા ચોકની કાલીમાં પછરી જવા પામી છે. પાલનપુર શહેરના ગોબરી રોડ પર રહેણાંક વિસ્તારમાં રહેતા 4 બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. જો કે 3 બાળકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક બાળકનું મોત નિપજ્યું હતું. રમતા રમતા વીજ પોલ પાસે જતા બાળકોને કરંટ લાગતું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. રોહિત પપ્પુભાઈ પટણી નામના 5 વર્ષીય બાળકને વીજ કરંટ લાગતા સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડાયો હતો, જ્યારે ફરજ પરના તબીબે તેના મૃત જાહેર કર્યો હતો. બાળકોના મોતથી દેવી પૂજક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જો કે વીજ તંત્રની બેદરકારી સામે સ્થાનિકોને આક્રોશ ઠાલવ્યો હતો.